વિકાસની મોટી મોટી વાતો કરનાર સરકાર સામે એક મોટો સવાલ। ડબલ એન્જિનની સરકારમાં ગામ લોકો પોતાના સ્વખર્ચે રસ્તો બનાવવા પર મજબૂર બન્યા। મોડાસા તાલુકાના ડેરા ડુંગરી મુલોજ ગામના લોકો પોતે રસ્તો બનાવવા મજબૂર બન્યા। છેલ્લા ઘણા સમયથી લોકોની રજૂઆત હોવા છતાં તંત્ર કોઈ પ્રકારે લોકોની સમસ્યાને કોઈ નિરાકરણ ન આપ્યું હોય ત્યારે લોકો સોશિયલ મીડિયા થકી પોતાનો રોષ અને માગણી કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। રોજિંદા જીવન માટે રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા છે ત્યારે ગામ લોકોની પરેશાની વધી ગઈ છે। 60 વર્ષની ઉંમર ધરાવતા ગામના એક નાગરિકે પોતાની વ્યથા વિડીયો સમક્ષ રજૂ કરી હતી ત્યારે આ તંત્ર જાગશે તે જોવું રહ્યું। બાબુસિંહ ચૌહાણ, અરવલ્લી। બનાભાઈ હીરાભાઈ અને ડેરા ડુંગરીનો મારી 60 વર્ષની ઉંમર પણ આવા કાવ્યમાં હેડી ન થાય જો ડેરીમાં હું કરું કને રજૂઆત કરવી। પટેલિયા દુલાજી જગતાજી રજૂઆત કરી આ વિડીયો પર કદાચ કઈક જગ્યાએ હોય તો મને આ રસ્તો હપારી કરી આલજો। અમારી મોટી મહેરબાની છે અને 200 ઘર આગળ છે। અમારી પરિસ્થિતિ બહુ અત્યારે ગંભીર પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ છે। અમારા રસ્તાની હાલત જુઓ, અમારો રસ્તો તો જુઓ। 2 મહિનેથી 3 મહિનેથી અમે આવા રસ્તામાં 2 કિલોમીટર હેડી અને દૂધ ભરવા જઈએ। અમારે આ કને રજૂઆત કરવી? આ કોઈ હોમું જોતું નથી। પંચાયતમાં અમારે તો દેજોણા તલાટી સાહેબ કોઈક બીમારી કે દવાખાના નહીં તે અહીંયા કોઈક વહીવટીમાં કોઈક બેન આવે છે એમનાથી અમારથી કોઈ કહેવાય એવું નથી। કોઈ કને રજૂઆત કરવી? એ જોવે તો કને રજૂઆત કરવી? આગળ વહીવટીમાં કઈ રીતે અમારે કને રજૂઆત કરી, કઈ જગ્યાએ જવું? આગળ 200 ઘરની વસ્તીમાં બીમારી હોય, બીજી કોઈ ડિલિવરી હોય, કોઈ તાવ તરી હોય તો કઈ જગ્યાએ અમારે હું કરીને આવું ટ્રેક્ટર લાવીને આ થોડું ખાલી કરાવ્યું એક ખાડામાં। આવા તો આખા રસ્તા 2 કિલોમીટરમાં કેટલા ખાટાય અને આ ટ્રેક્ટર ફસાઈ ગયું હતું ને તો ઠીક ન કાંઈ રહેવાનું અવર જવર બંધ થઈ જવાની। દૂધ હું કરીને આલવા જવું, બાઇક ની ને હરે ઢોરો લઈને જવો તો હું કઈ લઈને જવું? અમારે ટ્રેક્ટર ફસાઈ ગયું, અમારે કેવું કરવું?